શીતળા માતાની કૃપા. રેવતીની વાર્તા. શ્રાવણ મહિનો ચાલતો હતો. ચારે બાજુ હરિયાળી હતી. ગામમાં રાંધણછઠનો તહેવાર હતો. રેવતી નામની નાની વહુ ખૂબ જ ઉત્સાહમાં હતી. તેણે રસોડામાં જાતજાતની વાનગીઓ બનાવી. મસ, વડા, પૂરી અને લાડુ. આખું ઘર મીઠી સુગંધથી ભરાઈ ગયું હતું. મોડી રાત થઈ ગઈ હતી. રસોઈ પૂરી કરીને રેવતી થાકી ગઈ હતી. ઉતાવળમાં તે એક મોટી ભૂલ કરી બેઠી. માઇનસ તેણે ચૂલો ઠારવાનું એટલે કે હોલવવાનું ભૂલી ગઈ. તે તેના નાના દીકરા કાનુને લઈને સૂઈ ગઈ. મધ્યરાત્રિએ શીતળા માતા ગામમાં પધાર્યા. શીતળા માતા ચૂલામાં આળોટવા ગયા, પણ ત્યાં તો ગરમ રાખ અને સળગતા કોલસા હતા. માતાજીનું શરીર દાઝી ગયું. તેમણે ગુસ્સામાં શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું જ તારું પેટ બળજો. સવારે જ્યારે રેવતી જાગી ત્યારે તેણે જોયું કે તેનો વહાલો દીકરો કાનુ હલતો ચાલતો નહોતો. રેવતી રડવા લાગી. તેને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ કે તેણે રાત્રે ચૂલો ઠાર્યો નહોતો. તેણે હિંમત હારી નહીં. તેણે કાનુને એક ટોપલામાં લીધો અને શીતળા માતાને શોધવા નીકળી પડી. તે જંગલ અને ખેતરો વટાવીને આગળ વધવા લાગી. ચાલતા ચાલતા તે એક ઘટાદાર વડના ઝાડ નીચે પહોંચી. ત્યાં એક ઘરડી માજી બેઠા હતા. માજીનું માથું ખૂબ જ ખંજવાળતું હતું અને તેઓ પરેશાન હતા. રેવતી તેમની પાસે ગઈ. માજીએ પૂછ્યું, બેટા, શું તું મારું માથું જોઈ આપીશ? રેવતીએ દયાળુ બનીને પોતાનો ટોપલો નીચે મૂક્યો. તેણે માજીના માથામાં હળવેથી ખંજવાળવાનું શરૂ કર્યું અને તેમના વાળ સરખા કરી આપ્યા. રેવતીના સ્પર્શથી માજીને ખૂબ જ શાંતિ મળી. તેમની બળતરા ઓછી થઈ ગઈ. માજી ખૂબ ખુશ થયા. તેમણે રેવતીને આશીર્વાદ આપતા કહ્યું, બેટા, જેવી તે મારા માથાને ટાઢક શાંતિ આપી છે એવી જ ટાઢક તારા પેટને પણ મળજો. આટલું બોલતા જ એક ચમત્કાર થયો. અચાનક ટોપલામાંથી કાનુના રડવાનો અવાજ આવ્યો. રેવતીએ જોયું તો તેનો દીકરો જીવતો થઈ ગયો હતો અને હાથ પગ હલાવી રહ્યો હતો. રેવતીની આંખોમાં હરખના આંસુ આવી ગયા. તેણે ઝટપટ કાનુને તેડી લીધો. જ્યારે રેવતીએ પાછળ જોયું ત્યારે ત્યાં કોઈ માજી નહોતા. તેમની જગ્યાએ સાક્ષાત શીતળા માતા પ્રગટ થયા હતા. તેમણે ગધેડા પર સવારી કરી હતી અને હાથમાં ઝાડુ અને કળશ હતા. રેવતી માતાજીના ચરણોમાં નમી પડી. માતાજીએ તેને હંમેશા ધૈર્ય રાખવાની સલાહ આપી. રેવતી આનંદભેર ઘરે પાછી ફરી. તે દિવસથી ગામમાં દરેક સ્ત્રી રાંધણછઠના દિવસે ચૂલો ઠારીને ટાઢું ખાવાનો નિયમ પાળવા લાગી. રેવતી અને કાનુ દર વર્ષે શીતળા માતાની પૂજા કરે છે અને સૌને શાંતિ અને શીતળતાનો સંદેશ આપે છે.